જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે જોયું કે જે બ્રહ્માદિ દેવો કારાગૃહમાં આવીને જે ગર્ભ સ્તુતિ કરે છે, એમાં એ સ્તુતિમાં જણાવ્યું હતું કે ભગવાનના ચરણારવિંદ રૂપ નૌકાનો આશ્રય લઈને મહાપુરુષો સંસાર સાગર તરી ગયા અને બીજાઓને તારતા ગયા. તો આ મતલબના ગઈકાલે આપણે 2 શ્લોકો જોયા હતા. પછી ભગવાને સત્વગુણમય વપુ ધારણ કર્યું એ લોકોના કલ્યાણ માટે. અને જો સત્વગુણમય વપુ ધારણ ના કર્યું હોત તો શું થાત, એ વાત ગઈકાલે આપણે સમજ્યા. ત્રીજું આપણે જોયું કે ભક્તિ કરનારનું ક્યારેય પતન થતું નથી. ભૂલો તો દુનિયામાં દરેકની થતી જ હોય છે, પણ ભગવાનની ભક્તિનું પ્રાબલ્ય એટલું હોવું જોઈએ કે તમારી ભૂલો કે પાપો બળીને ભસ્મ થઈ જાય. તો એ ભક્તિ માર્ગની એક આ વિશિષ્ટતા છે. પણ જે અન્ય માર્ગમાં લોકો છે અને ભક્તિથી વિમુખ થયેલા છે, એ લોકોનું જે પતન થાય છે એ બધી વાતો આપણે ગઈકાલે જોઈ હતી. પર્ટિક્યુલરલી આપણે જે ગીતાજીનો 6થો અધ્યાય આત્મસંયમ યોગ અને ગીતાજીનો 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ, એ બંનેના રેફરન્સથી આપણે આ ભક્તિ કરનારની ગતિ અને ભક્તિથી વિમુખની, એટલે જે સત્કર્મો કરનારા હોય, ક્રિયાકાંડ કરનારા હોય, એમની ગતિમાં શું ડિફરન્સ પડે છે, એ બધી વાતો આપણે ગઈકાલે વિગતવાર જોઈ હતી. હવે આજે આપણે બ્રહ્માદિ દેવોની જે સ્તુતિ છે એના પછીના શ્લોકો જોઈએ. હવે એના પછીના શ્લોકમાં કહે છે, નામ રૂપે ગુણ કર્મ જન્મ ભી નિરૂપિતવ્યે તવ સસ્ય સાક્ષિણઃ મનોવચોભ્યામ મનુમેય વર્તમનો દેવ ક્રિયામ પ્રત્યંત્યથાપિ. આ શ્લોકમાં એમ કહે છે કે પ્રભુ, આપ તો ગુણાદિકના સાક્ષી છો અને મન અને વાણીથી આપણા માર્ગનું માત્ર અનુમાન થઈ શકે છે, તો પણ ક્રિયાઓમાં આપના નામની પ્રતીતિ ઉપાસકોને થાય છે. હવે આ જે થિયરી છે એ એવું કહેવા માગે છે, મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવતા કે છે કે વેદમાં ગુણો નહીં, વેદોમાં ભગવાનના ગુણો નથી ઘટા, એટલે ભગવાનને વેદોમાં ગુણાતીત કહેવામાં આવેલા છે. ગુણોથી પણ અતીત, ગુણોથી પણ પર. હવે છતાંય કે જે ફળ આપવા માટે અને દેવોનો પક્ષપાત કરવા માટે ભગવાન સત્વ ગુણનો આશ્રય લે છે. ભગવાનને કોઈ નિર્ગુણ છે, એક વસ્તુ સમજો બરાબર ને, કે જે પરબ્રહ્મ છે, એ જે અદ્વૈત માર્ગીઓ છે, એ લોકો નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે. અને આપણે પુષ્ટિ માર્ગીઓ એટલે કે ભક્તિ માર્ગીઓ, એ બધા આપણે કોની ઉપાસના કરીએ છીએ? તો નિર્ગુણ સાકાર શ્રી કૃષ્ણની. એટલે આપણો જે કૃષ્ણ, આપણો જે સેવ્ય છે એ તો નિર્ગુણ છે, પરંતુ જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, એ જે 3 દેવો છે, એ બધા ગુણવાળા છે. એકમાં રજોગુણ છે, એકમાં તમોગુણ છે, એકમાં સત્વગુણ છે. એટલે ભગવાન તો નિર્ગુણ, પણ નિર્ગુણમાંથી ઉત્પન્ન થયેલા દેવો એ બધા ગુણવાળા છે. તો એ દેવોનો પક્ષપાત કરવા માટે ભગવાન ક્યારેક ક્યારેક સત્વગુણનો આશ્રય કરે છે, બાકી તો નિર્ગુણ જ છે ભગવાન, એમ કહેવા માગે છે. કે છે હવે કહે છે કે ગુણ કર્મ અને જન્મથી આપણા નામ અને રૂપનું નિરૂપણ કરવું ન જોઈએ. એટલે એકચ્યુઅલી શું છે કે આપણે તો ભગવાનના નામ અને રૂપ પર આધાર રાખીને બેઠા છે. કળિયુગમાં બીજું કોઈ સાધન જ નથી આપણી પાસે. કે છે પણ અહીંયા સુબોધનીજીમાં કહે છે કે ના, કે છે એનું કરવાની જરૂર નથી. આ શ્લોકના આધારે, કે અત્યારે બ્રહ્માદિક શ્લોક દેવો જે સ્તુતિ કરી રહ્યા છે એ શ્લોકની વાત કરી રહ્યા છે. ભગવાન તો સર્વ કર્મોના ફળનું દાન કરનાર
કર્મોના અધ્યક્ષ, કર્મોના સાક્ષી છે અને તે જ ફળ પ્રાપ્તિમાં સાધન છે. એટલે ગુણોના લીધે જે કર્મો અને જન્મો થાય છે એ આપણે માનીએ છીએ, પણ ભગવાનમાં એવા ગુણો પણ નથી અને એવા કર્મો પણ નથી. શ્રુતિમાં પણ એક વાક્ય કીધું છે, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે કે છે કે આ ભગવાન કેવા છે, તો એ વાચો નિવર્તન્તે, વાણી એને પહોંચી શકતી નથી. અપ્રાપ્ય મનસા સહ, મન તમારું ત્યાં એને પ્રાપ્ત કરી શકતું નથી. એટલે ભગવાન આપણે, એટલે દયારામ ભાઈએ પણ આપણને સમજાવી દીધું, મનવાની જેને પહોંચે નહીં એક ભજવાનંદ કુમાર. દયારામભાઈ પણ આ વસ્તુ કીધી છે. મન ભલે આપણે પ્રયત્ન મન અને વાણીથી કરીએ છીએ, કારણ કે બીજો આપણે સાધન છે જ નહીં. મન, વાણી અને શરીર. પણ શરીરની જે ભક્તિ છે, ઇન્દ્રિયોની ભક્તિ જે આપણે ભક્તિ કરીએ છીએ, ભગવાનને ગમતી નથી. ભગવાનને જે ગમે છે મનની ભક્તિ ગમે છે, પણ મન અને વાણી તો ભગવાનને પહોંચી શકતી નથી. પાછી મુશ્કેલી તો એ છે કે છે હવે અહીંયા આપણને આ જ વસ્તુ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે, ઉપદેશ આપતા કહે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ તત્વાદેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. ભગવાન અર્જુનને પાછા એમ કહે છે કે મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે, અને જે લોકો એને તત્વથી જાણી લે છે, ભગવાનના જન્મ અને કર્માની થિયરી શાસ્ત્રોની પણ જુદી છે, ભક્તિ માર્ગે શાસ્ત્રોની પણ જુદી છે. તો એ જન્મ અને કર્મ ભગવાનના જે છે, એટલે એમ બતાવવામાં આવે છે ભગવાન તો અજન્મા છે, ભગવાનનો જન્મ જ નથી. પરંતુ આ કળિયુગમાં લોકોના ગઈકાલે આપણે બધું જોયું ને, સત્વગુણમય શરીર વપુ ધારણ કરે છે, ના ધારણ કર્યો તો શું થાત, એ બધી વાતો ગઈકાલે આપણે ચર્ચી છે. તો એ જે કહે છે કે જન્મ કર્મ ચમે દિવ્યમ, જે મનુષ્યો ભગવાનના જન્મ અને કર્મ જે દિવ્ય છે એને તત્વથી જાણી લે છે, એના આ દેહ છોડ્યા પછી પુનર્જન્મ થતો નથી. અને મામે તીસો અર્જુન તો, અને તે ફક્ત મારી જ તું પ્રાપ્તિ કરી શકીશ. એટલે ભગવાનના જન્મ કર્મનું જે રહસ્ય છે એ સમજવાનું ઘણું અઘરું છે. પણ આપણે તો એક વસ્તુ છે કે આપણે તો ભક્તિ માર્ગીએ છીએ, એટલે આપણા માટે તો ભગવાનની ભક્તિ કરવા માટે નામ, રૂપ, લીલા અને ધામ, આ ચાર કળિયુગમાં ભગવાને પ્રકટ રાખ્યું છે. એ પ્રકટ એ જ આપણે પકડી રાખવાનું છે. અને નામ અને એમના જે ગુણ જન્મની વાતો જે આવે છે એ બધી જે પેલા જ્ઞાન માર્ગીઓ કરતા હોય એ થિયરીઓ જ્ઞાન માર્ગીઓની એપ્લિકેબલ છે, ભક્તિ માર્ગીઓની. ચલો આપણે હમણાં અગાઉના શ્લોકમાં જ્ઞાન માર્ગની વાત આપણે કરી ચૂક્યા છીએ કે વેદોએ તો ગુણાતીત ભગવાનની વાત કરી દીધી, જે આપણે ભક્તિ માર્ગીઓને મંજૂર નથી, કારણ કે આપણું એમાં ચાંચ ડૂબવાની નથી, કારણ કે આપણે ભક્તિ માર્ગમાં છીએ. તો તરત જ બ્રહ્માદિક દેવો સમજી ગયા કે આ તો અમે જ્ઞાન માર્ગની વાત કરી, હવે કળિયુગ આવવાનું છે અને ભગવાનનું પ્રાકટ્ય તો ભક્તોના ઉદ્ધાર માટેનું છે. એટલે તરત જ બ્રહ્માદિક દેવોએ બીજા શ્લોકમાં ભક્તિ માર્ગનો પક્ષપાત કરે એવી વાત કરી. શું કહે જોઈએ? શૃણવન ગૃણન સંસ્મરન ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની તે ક્રિયાસુ યુષ્મચરણારવિંદયો આવિષ્ટ ચિત્તો ન ભવાય કલ્પતે. હવે પેલી વાત કરીએ વેદોની જ્ઞાન માર્ગની વાત કરી. હવે આની અંદર તરત જ બ્રહ્માની દેવો સમજી ગયા કે ભાઈ ઉભા રહો, આ તો કળિયુગ આવવાનો છે, આપણે તો ભક્તોને કામ લાગે એ વાત કરવાનું છે. એટલે હવે ત્યાં આગળ ગુણ કર્મ એપ્લિકેબલ નથી એવું કહી દીધું. અને બીજા શ્લોકમાં તરત શું કહે છે? આપણા મંગલમય નામો અને રૂપો. હવે અહીંયા ભગવાનના નામનો રૂપની વાત કરે. જો પેલામાં કહે છે કે ગુણ કર્મ જેવું કશું છે જ નહીં, જન્મ જેવું કશું છે જ નહીં, કહે છે ભગવાનનું કહે છે. હવે અહીંયા તરત જ જો બીજો શ્લોક છે, હજુ એવું નથી કે થોડો સમય નીકળી ગયો હોય, તરત જ બીજા શ્લોકમાં કહે છે ભગવાન તમારા નામો અને રૂપો કેવા છે? મંગલકારી છે, મંગલાની, મંગલકારી છે, લોકોનું કલ્યાણ કરનારા છે. તો કેવી રીતે કલ્યાણ કરશે? તો કહે છે નામો
અને રૂપોનું શ્રવણ કરતા, શ્રવણ શૃણવન શબ્દ વાપર્યો છે એટલે શ્રવણ, 4 વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે. શ્રવણ, ઉચ્ચારણ કરવાનું, ગુણન એટલે ગુણગાન કરવાના, ઉચ્ચારણ કરવાનું. પછી શબ્દ વાપર્યો છે સંસ્મરણ. હવે આપણા ભાગવતમાં બીજી બધી જગ્યાએ જે સ્મરણ ભક્તિની વાત આવે છે, જ્યારે અહીંયા બ્રહ્માદિક દેવો સ્મરણના બદલે સંસ્મરણ શબ્દનો પ્રયોગ કર્યો છે. જોઈએ છે શું કેમ પ્રયોગ કર્યો છે. ચોથું આવે છે ચિંતન. સામાન્ય રીતે આખા ભાગવતમાં જે મુખ્ય શ્લોકો મૂક્યા છે એમાં 3 જ વસ્તુ બતાવવામાં આવી છે: શ્રવણ, કીર્તન અને સ્મરણ. જ્યારે અહીંયા 4 મુદ્દા મૂક્યા છે અને એમાં સ્મરણની જગ્યાએ પાછું બ્રહ્માદિક દેવોએ સંસ્મરણ શબ્દ મૂક્યો છે, એક સ્ટેપ વધારાનો મૂકી દીધું છે. તો આ 4 વસ્તુ છે: શ્રવણ, ગૃણન, સંસ્મરણ અને ચિંતન. તો આ નામો અને રૂપોનું આ 4 વસ્તુ કળિયુગના લોકોએ કરવાનું. તો એનાથી શું કહે છે કે જે જીવનું લોકવેદ સંબંધી વિધિઓ કરતાં આપણા ચરણારવિંદમાં ચિત્ત પુરવાયેલી હોય તેને આ સંસારમાં ફેરથી જન્મ લેવાનો વારો આવશે જ નહીં કહે છે. હવે આપણે તો ભાગવતમાંથી એવા શ્લોકો જ્યારે આવે છે ત્યારે હું વધારે પડતું હાઇલાઇટ કરું જ છું જ કે જન્મ આપણે તો ભક્તિ માર્ગમાં છીએ એટલે આપણે તો મુખ્ય વસ્તુ એક જ છે કે આ જન્મ મરણની જંજાળ મુક્ત થઈ જાય અને સાયં માટે ભગવાનના લીલા પરિક્રમા સ્થાન પ્રાપ્ત થાય એવો જ આપણું મનમાં આશય હોવો જોઈએ. અને એવો પ્રયત્ન, આશય એટલો નહીં, એનો પ્રયત્ન પણ હોવો જોઈએ. અને એ જ જીવનનું લખ્યું છે ને, કેટલા માટે ગીતા ભાગવતમાં લખ્યું છે કે જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. આ મનુષ્ય જન્મનો મોટો લાભ એ છે કે અંતે નારાયણની સ્મૃતિ થાય, ભગવાનની સ્મૃતિ. અને અંતિમ મતિ સાગતિ. અંતે તમે ભગવાનની સ્મૃતિ કરશો તો ઉદ્ધાર તમારો નિશ્ચિત થઈ જશે. તો અહીંયા આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે તમે લોકવેદ સંબંધી વિધિઓ કરતા હોય. લોકવેદ એટલે કઈ? તો લૌકિક અને વૈદિક. તો લૌકિક એટલે આપણા સમાજમાં જતા આવતા હોઈએ, એકબીજાના ત્યાં પ્રસંગોમાં જતા આવતા હોઈએ, એ બધી લૌકિક વસ્તુ છે. અને વૈદિક એટલે શું છે કે જે ક્રિયાકાંડ છે. દાખલા તરીકે લગ્ન હોય તો લગ્નમાં મોટે ભાગે આપણે જોઈએ છીએ ને તો લગ્નમાં સામાજિક વિધિઓ જ વધારે પડતી હોય છે. અને જે આપણી લગ્નની પાણીગ્રહણ સંસ્કારની જે વિધિ છે એને આપણા લોકોએ બહુ ગૌણ બનાવી દીધી છે, પણ એ વૈદિક વિધિ છે. પાછી એ આપણા માટે અગત્યની ખરી, પણ એ લૌકિક કરતાં વૈદિક સારું અને વૈદિક કરતાં આપણું અલૌકિક ભગવાન નામ સારું છે. તો અહીંયા આપણને આ શ્લોકમાં સમજાવવામાં આવે છે કે લૌકિક વૈદિક એવી વિધિઓ તમે કરતા હો, એમાં તમે આવતા જતા રહેતા હો, કામ કરતા હો, તો પણ ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત તમારું પુરોવાયેલું હોવું જોઈએ. ભલે જાઓ, ફિઝિકલી તમે હાજરી આપો, ફિઝિકલી તમે લગ્નની વિધિ કરવી પડે એ બેસો, પણ અહીંયા તો આપણને શ્લોકમાં સમજાવે છે એ બધું કરતાં પણ ભગવાનના ચરણારવિંદમાં ચિત્ત પુરોવાયેલું હોવું જોઈએ. તો હવે અહીંયા શબ્દ વાપર્યો છે આવિષ્ટ ચિત્ત. જે હું કેટલાક વખતથી આ ચિત્ત, આવેશવાળા ચિત્તની વાત ગઈકાલે પણ મેં કરી હતી, આજે પણ આ શ્લોકમાં આવેશ ચિત્તની વાત આવે છે કે શ્રીહરિના ચરણારવિંદમાં આપણું ચિત્ત આવેશિત થવું જોઈશે જ, તો જ તમે આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થશો. આપણા યમુનાજીના 41 પદમાં પણ આપણને કહેવામાં આવેલું છે કે ચિત્તમે શ્રી યમુના નિસ્દિંજુ રાખો. એક પદ છે ને, ચિત્તમે શ્રી યમુના નિસ્દિંજુ રાખો. એટલે આપણા મનમાં ઠાકોરજી, યમુનાજી એમાં પછી કોઈ ભેદભાવ નથી. આપણા માટે બધા સિદ્ધ છે, બધા સરખા જ છે કે છે. તો ચિત્તમે શ્રી યમુના નિસ્દિંજુ રાખો એટલે ચિત્ત એ જ અગત્યની વસ્તુ છે. હવે અહીંયા આપણને ભગવાનના નામો અને રૂપો એની 4 વસ્તુ બતાવવામાં આવી છે: શ્રવણ, ઉચ્ચારણ એટલે કે ગૃણન, સંસ્મરણ અને ચિંતન. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં બહુ સુંદર રીતે સમજાવવા છે, તમે ધ્યાન રાખીને સાંભળજો વૈષ્ણવો. તો આ 4નો ફરક શું છે? તો મહાપ્રભુજી કહે છે પ્રયત્ન વિના ચિત્તનો વ્યાપાર એટલે સ્મરણ. તમે જે વસ્તુ તમને ખૂબ ગમતી હોય કે તમે જેને બહુ પ્રેમ કરતા હો
એ અનાયાસે પણ તમે એને યાદ કર્યા જ કરશો. એમાં કંઈ વિચારવાનું નથી રહેતું કે ના મારા બપોરે 12 વાગે એટલે આને વિચારવાનું, સાંજે 6 વાગે એટલે આને વિચારવાનું. 24 કલાક એ તમારા ચિત્તમાં રમતું જ રહે એ પાત્ર જેને તમે પ્રેમ કરતા હો. ભગવાનને પ્રેમ કરતા તો ભગવાનને તો અનાયાસે પણ તમે યાદ કરો, વિચાર કર્યા વગર પણ તમે યાદ કરો તો એ થયું સ્મરણ. જો બરાબર મહાપુરુષે સમજાવ્યું છે. હવે તો ચિંતન કોને કહેવાય? સ્મરણ જુદું છે અને ચિંતન જુદું છે. ચિંતન કોને કહેવાય? તો પ્રયત્નપૂર્વક ચિત્તનો વ્યાપાર, એનું નામ ચિંતન. આ મહાપુરુષની વ્યાખ્યા સમજાવે છે. તો પ્રયત્નપૂર્વક ચિંતન એટલે કેવી રીતે ચિંતન થયું? સ્મરણમાં કીધું કે તમારે વિચારવાનું જ નથી હોતું અને ઓટોમેટિક એ પાત્ર કે ભગવાન એ લીલા તમને યાદ આવ્યા કરે. ચિંતન એટલે ક્યારે થાય કે પ્રયત્ન કરવો પડે તમારે કે ભાઈ કાલે જવાનું છે તો આમ કરવું કે આમ કરવું. એ તમે પ્રયત્ન કરો ને, હવે મારે શું વિચારવાનું છે, મારે તો હજીને શું કરવું છે, તો એ જે ચિંતન કર્યું ને એવી રીતે. કારણ કે કાલે સેવામાં ના આવવાનું છે, પછી કાલે સેવામાં કાલે ઉત્સવ છે તો આ સામગ્રી કરાવીશ કે પેલી સામગ્રી કરીશ, આ શણગાર આપવાના છે પેલું કરવાનું છે, લાવ મને કાલે ના તો 2 વૈષ્ણવને પૂછી લેવા દે. તો એ જે ચિંતન થયું ને તેમાં તમે પ્રયત્ન કર્યું, યાદ તો કર્યું છે, સ્મરણ તો તમે કરો છો, પણ એ સ્મરણ કેવું છે? પ્રયત્ન સાથેનું સ્મરણ છે. એટલે મહાપ્રભુજી કહે છે એને ચિંતન કહેવાય. જો સ્મરણ અને ચિંતન બેનો ફરક આપણને સમજાવવા. ત્રીજો શબ્દ આવે છે ધ્યાન. તો ધ્યાન કોને કહેવાય? તો કે જે ભગવાનના સ્વરૂપની કલ્પના કરતી વખતે જે ચિંતન કરવામાં આવે છે એને ધ્યાન કહેવાય. ભગવાનને કોઈક લીલામાં, કોઈક સ્વરૂપમાં તમારી આસક્તિ થઈ જાય અને એ જ તમને વારંવાર યાદ આવ્યા કરે, સ્મરણ થયા કરે, તો એમાં તમે વધારે ઓતપ્રોત થઈ જાઓ અથવા તો એમાં તમારી નિરોધ અવસ્થા પ્રાપ્ત થાય તો એનું નામ છે ધ્યાન. આપણામાં સમાધિની વાત નથી આવતી, આપણામાં ધ્યાનની વાત નથી આવતી, પણ આને આપણે ધ્યાન કહેવાય. આપણી નિરોધની વાત આવે છે. નિરોધ એટલે એક જાતનું ધ્યાન જ છે. કે ધ્યાન એટલે કેવું ધ્યાન પાછું? કે તમારી મનની વૃત્તિઓ બીજે ભટકે જ નહીં. અને તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે ઉદ્ધવજી ગોપીજનોને ભગવાનનો સંદેશો લઈને સમજાવવા ગયા ને, 6 મહિના રોકાયા ને છેલ્લા દિવસે ઉદ્ધવજી નંદરાયજીને પૂછે છે કે તમારા કૃષ્ણને કંઈક સંદેશો આપવાનો છે. અને જે નંદરાયજી જે સંદેશો મોકલ્યો છે એ સંદેશો જબરજસ્ત મોકલ્યો છે. કે મનસો વૃત્તયો નઃ સ્યુઃ કૃષ્ણપાદાંબુજ આશ્રયા વાચો વિદાયિની નામ્નામ કાયસ્તત્પ્રહવણાદિષુ કર્મભિઃ ભ્રામ્યમાનાનામ યત્ર ક્વાપી ઈશ્વરેચ્છયા મંગલાચરિતૈઃ દાનૈર રતિર્નઃ કૃષ્ણ ઈશ્વરે. આ બંને શ્લોકો એટલે નંદરાયજીએ શ્રી કૃષ્ણને મોકલાવેલો સંદેશો. એમાં શું કહે છે? મનસો વૃત્યો ન સ્યુઃ કૃષ્ણ પાદાંબુજ આશ્રયા. તમે કૃષ્ણને જઈને કહેજો ઉદ્ધવજી કે અમારા મનની એક એક ચિત્ત વૃત્તિ શ્રી કૃષ્ણના ચરણ કમળનો આશ્રય કરતી રહે. એટલે જો આપણી જે ચિત્ત વૃત્તિ છે એ શ્રી કૃષ્ણના ચરણ કમળમાં લગાવવાની છે. તો એ જે તમારું ચિત્ત લાગી ગયું તો એ ધ્યાન કહેવાય. એને કહીશું ધ્યાન કહેવાય. એટલે અહીંયા આપણને સમજાવવામાં આવ્યું સ્મરણ, ચિંતન અને ધ્યાન આ ત્રણનું સામાન્ય ડિફરન્સ છે, પણ ડિફરન્સ છે. હવે સંસ્મરણ કોને કહેવાય? તો સ્મરણની સાથે સાથે ધ્યાન થતું હોય તો એને સંસ્મરણ કહેવાય. હવે ધ્યાન તો તમારું લાગી ગયું છે, પણ એ જે ધ્યાન લાગ્યું છે ભગવાનનું એમાં તમારું સ્મરણ તો ભૂલાતું જ નથી પાછું. એટલે ધ્યાન અને સ્મરણ બે ભેગું થાય તાણે એને આ બધી મહાપ્રભુજીની વ્યાખ્યાઓ છે સુબોધિની. મારે કશું મેં જાતે કશું મૂક્યું નથી. એટલે સ્મરણરૂપ ધ્યાન એનું નામ સંસ્મરણ. હવે આપણને અહીંયા સમજાવવામાં આવે છે કે જો ભગવાનના નામોનું શ્રવણ કરો એટલે કે કોઈ વ્યક્તિ આપણે જાય કે અત્યારે તમે લોકો બધા શ્રવણ કરી રહ્યા છો તો તમારી શ્રવણ ભક્તિ છે, બરાબર છે. અને આ શ્રવણ ભક્તિ પૂરી થઈ જાય પછી એમાંના કોઈ શ્લોકો તમને વિનોદા બોલે કે બીજા કોઈ આપણે બોલતા હોઈએ અને તમને કોઈ ગુણગાન કરવાનું મન થાય તો ઉચ્ચારણ થાય તો એનું નામ છે ગૃણન થયું છે, બરાબર છે. પછી જે કથા આપણે થઈ ગઈ હોય કે જે સિદ્ધાંતોનું તમે એનું વાગોળ કરો તો એને સંસ્મરણ થઈ ગયું છે કે છે અને એનું ચિંતન કરવાનું છે. એટલે આપણે વાત થઈ કે પ્રયત્નપૂર્વક
જે સ્મરણ કરશો એને ચિંતન. તો આવી રીતે 4 વસ્તુ થઈ ગયેલી હોય તો આ 4 વસ્તુને જે ફોલો કરે છે એને ભાગવતકાર કહે છે, એને ફરીથી જન્મ લેવાનો વારો આવતો જ નથી. એટલે જે લોકોને આ મનુષ્ય જન્મ સફળ કરવો હોય અને પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ કરવી હોય અને મૃત્યુ પછી ભગવાનના લીલા પરિક્રમા સ્થાન પ્રાપ્ત કરવાની તમન્ના ઈચ્છા હોય, એકદમ આંતરિક ઈચ્છા, પાછી આમ ખાલી કહેવા ખાતર નહીં, નાના ભગવત ધામમાં જેવું છે, કહેવા ખાતર નહીં, પણ એના માટે જે કરવું પડે એ કરવાની પૂરી તૈયારી હોય તો એના માટે આ બધા શ્લોકો બ્રહ્માદિક દેવોએ આપણને સમજાવ્યા છે. હવે મહાપ્રભુજી આ શ્લોકની કારિકા કીધી કે આ કારિકા મેં તમને થોડા દિવસ પહેલાં જ કીધેલી છે, ફરીથી તમને કારિકા કહું છું. સ્મરણેન ક્રિયા પૂર્ણ ચિત્તા વેશસ્ય તત્રહિ જ્ઞાન ક્રિયે યદા વિષ્ણુ તદા મોક્ષો ન સંશય. મહાપ્રભુજીની કારિકામાં કેટલું સુંદર સમજાવ્યું છે કે ભગવાનના સ્મરણથી ક્રિયાઓમાં પૂર્ણતા આવે છે. એટલે કે ક્રિયા એટલે કઈ ક્રિયા? તો ભગવાન સંબંધી તમે જે કોઈ પણ કાર્ય કરતા હો એ બધી સેવા કહેવાય. સેવાનો અર્થ ભગવાનનું કોઈ પણ કાર્ય ભગવાન નિમિત્તે કરતા હો એ સેવા છે. એ સેવા કરતી વખતે તમારું ચિત્ત ભટકતું હોય તો એ પૂર્ણતા આવતી નથી. પણ એક સેવામાં તમે ઓતપ્રોત થઈ જાઓ, તમને એમ જ રમમાન તમે રહેતા હો, તો એ સ્મરણ થતું હોય ભગવાનનું એ વખતે પણ, તો પછી એ ક્રિયામાં પૂર્ણતા આવે અને ભગવાનમાં ચિત્તનો પછી પ્રવેશ થાય. એટલે જ્યારે તમારું ચિત્ત અને તમારી ક્રિયા એ વિષ્ણુરૂપ, અહીંયા મહાપ્રભુજીએ વિષ્ણુ શબ્દનો પ્રયોગ કરેલો છે, એટલે આપણે અહીંયા વિષ્ણુ શબ્દ એટલે વિષ્ણુ એટલે ભગવાન કે કૃષ્ણ થાય ત્યારે જીવનો મોક્ષ થાય છે. એટલે તમારી જે સેવા છે અને તમારું જે સ્મરણ છે એ બંનેમાં કૃષ્ણ આવવા જોઈએ તો તમારો મોક્ષ નિશ્ચિત છે. ન સંશય, મહાપ્રભુજી કે એમાં સંશય જ નથી. પછી કહે છે આ વસ્તુ મહાપ્રભુજી આપણને એશ્યોરન્સ આપે છે. જે જીવના દોષો દૂર થયા નથી એને તો આ સંસારમાં એટલે વસ્તુ એક મુખ્ય વાત આવી છે કે જીવ તો દોષથી ભરેલો છે. હવે અહીંયા આપણને શાસ્ત્રોમાં જીવના દોષો દૂર કરવાના થોડા રસ્તા બતાવેલા છે, પરંતુ આપણા માટે તો બેસ્ટ રસ્તો એક જ છે કે બ્રહ્મ સંબંધ કરનાથ સર્વેશામ દેહ જીવ્યો દોષ પંચ વિધાસ્મૃતા. એટલે કે જે બધા દોષોની તમારી નિવૃત્તિ બ્રહ્મ સંબંધ વખતે થઈ જ ગયેલી છે કે છે. અને પછીનો જે માર્ગ છે બ્રહ્મ સંબંધ પછીનો એ સેવાનો માર્ગ છે. એટલે રોજ સેવા કરો એટલે તમારા મનમાં દોષો આવવાની કોઈ શક્યતા જ રહેતી નથી. એટલે જે લખ્યું છે કે જે સ્મરણાદિથી સર્વ દોષો દૂર થયા. ભગવાનની શ્રી કૃષ્ણનું જે નામ છે એમાં એવી તાકાત છે કે દરેક દોષો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તો પછી એને ફરીથી જન્મ લેવો પડતો નથી. એટલા માટે મહાપુરુષજી આપણને થિયરી સમજાવી દીધી કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વદદ ભીરેવ સતતમ સ્થિયમિત્યમિતિ. હવે આવો જે એક શ્લોક છે ને એ કુંતી માતાએ પાછો આપણે જ્યારે કુંતીની સ્તુતિ કરી હતી ને એ વખતે શ્લોક આવ્યો તો જ ફરીથી જરા જોઈ લ્યો. શૃણ્વંતિ ગાયંતિ ગૃણંત્યભિક્ષ્ણશ સ્મરંતિ નંદંતિ તવેહિતમ જના તએવ પશ્યન્ત્યચિરેણ તાવકમ ભવ પ્રવાહો પરમં પદાંબુજમ. કુંતી માતા કહે છે કે ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ ગાન કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થતા રહે છે અને તેઓ જ તત્કાળ આપણા ચરણ કમળનું દર્શન કરવા પામે છે કે જે જન્મ મૃત્યુના પ્રવાહને હંમેશને માટે રોકી દે છે. એટલે આ શ્લોકમાં પણ ભગવાનના સ્મરણ, શૃણવંતી એટલે શ્રવણ, ગાયંતી એટલે કીર્તન એટલે ગુણગાન અને અહીંયા ગાયંતી અને ગૃણંતી બે શબ્દો આપે. એટલે ગાન બી કરવાનું અને ભગવાનના ગુણો પણ ગાવાના. એટલે બંને વસ્તુ આમ તો જોવા છે એક જ છે, છતાં ગાયંતી એટલે ગાવું અને ગૃણંતી એટલે ગુણો ગાવાના. અને સ્મરંતી અહીંયા 4 સ્ટેપ બતાવે છે: શ્રવણ, ગાયન, ગુણગાન અને સ્મરણ. આ 4 સ્ટેપ બતાવેલા છે. તો એ જે તમે કરો છો તો એનાથી ભગવાનના ચરણકમળનું દર્શન તમને થશે કે છે.
અને એ જન્મ મરણના પ્રવાહને રોકી દે છે, એટલે કે તમારું મોક્ષ થઈ જાય. આ કુંતી માતાની સ્તુતિમાં આપણને સમજાવવામાં આવેલું છે. હવે આપણે આગળ એક બીજો શ્લોક લઈએ એના પછીનો. તો દિષ્ટ્યા હરિષ્યા ભવત પદો ભુવો ભારૂપણિત તવ જન્મને શત્રુ દિષ્ટા કિષ્ટૈ તત્પદકે શુભો શોભને દ્રક્ષ્યામ ગામ ધામ ચ તવાનુકંપિતામ. એટલે આ શ્લોકમાં એમ કે છે, હે હરિ, આપણા ચરણરૂપ આ ભૂમિનો ભાર આપણા જન્મથી દૂર થયો એ તો મોટું ભાગ્ય છે. ભગવાનનો જન્મ થયો એટલે હવે ભૂમિનો જે ભાર હતો એ કે ઓટોમેટિક હવે ઓછો થવાનો છે. વળી આપણા વિવિધ ચિહ્નોથી સુશોભિત ચરણ કમળ, ભગવાનના ચરણ કમળમાં 16 ચિહ્નો છે. તો એનાથી કૃપાપાત્ર બનેલી ધરતી અને સ્વર્ગને અમે જોઈશું એ પણ મોટું ભાગ્ય છે. ભગવાન કોણ છે? ગોલોકધામના અધિપતિ છે. અને ગોલોકધામના અધિપતિ જ્યારે અહીંયા પૃથ્વી પર પધારે છે, સ્વર્ગમાં પણ પધારશે, તો એ દેવો પણ ખુશ થઈ જાય છે કે વાહ, કારણ કે પૃથ્વી પરના જે અસુરો છે એ દેવોને પણ ત્રાસ આપે છે. અને ભગવાન સ્વર્ગમાં બી પધારશે એટલે દેવોનું મોટું ભાગ્ય છે કે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે ઈશ્વરનું પ્રાકટ્ય સર્વ અનર્થોને દૂર કરનાર છે. વળી ભૂમિનો ભાર દૂર કરવો એ આપણું આવશ્યક કાર્ય છે અને અમારા માટે હિત, એટલે દેવો કહે છે અમારા માટે હિતકારી છે કે છે. પછી કહે છે પણ દેવો તો ભૂમિને સ્પર્શ કરતા નથી, તો ભગવાન કેવી રીતે કરશે? એટલે ભૂમિને આપના ચરણનો સ્પર્શ થશે એ અસંભવિત કાર્ય છે. પણ હવે પ્રભુ પધારશે મનુષ્યનું રૂપ લઈને. એટલે ભગવાન અહીંયા પૃથ્વી પર પધારે છે તો મનુષ્ય રૂપે પધારે છે, દેવ રૂપે પધારતા નથી. એટલે એ ભૂમિનું ભાગ્ય મોટું છે કે ભગવાનના ચરણ પૃથ્વીનો સ્પર્શ કરી શકે છે. ભગવાનના ચરણમાં 16 ચિહ્નો છે, ધ્વજ, વજ્ર, અંકુશ વગેરે. તો એ ચરણ કમળની અનુકંપિત થયેલી ભૂમિને દેવો કહે છે હવે અમે દર્શક. ભગવાનના તમને ભગવાન ભાગવતમાં 10મ સ્કંદમાં ભગવાનના ચરણ ચિહ્નોનું વર્ણન અનેક જગ્યાએ આવે. જ્યારે જ્યારે આવશે ત્યારે હું તમને સુબોધિનીજીના આધારે એના ભાવો સમજાવવા પ્રયત્ન કરીશ. પણ એ અનેક જગ્યાએ ભગવાન, આપણે એક એક્ઝામ્પલ મોટું છે. ક્રુજી જ્યારે ભગવાનને લેવા પધાર્યા છે બ્રજમંડળમાં કંસના કહેવાથી, તો સૌથી પહેલાં સંધ્યાકાળે ભગવાનના ચરણચિહ્નોના દર્શન અક્રૂરજીએ કર્યા છે ગોકુળ ગામમાં પ્રવેશ કરતાં પહેલાં. અને ત્યાં જ એને રથ પરથી કૂદી પડ્યા છે અને વંદન કરતાં નંદરાજીના ઘરે પહોંચ્યા છે. એ વાત આપણે જાણીતી છે. તો એવા ચરણચિહ્નો તો અનેક વાર જ્યારે ભગવાને કાળિયા નાગનું મર્દન કર્યું તો અહીંયા જશોદાજી નંદરાયજીને બધા અપશુકન થવા માંડે છે, બધા ગભરાવા માંડે છે. આજે બલરામજી ગયા નથી, મોટાભાઈ ગયા નથી અને કનૈયો એકલો ગયો છે. એટલે કનૈયો મુશ્કેલીમાં મુકાયો છે. તો એ કનૈયો જે દિશામાં ગયો હતો એ દિશાની અંદર એ લોકોને કેવી રીતે ખબર પડી કે કયા કાળીનાગના ધરામાં કનૈયો, એટલે કાળીનાગના ધરામાં કોઈ બી એમને ક્યાં ખબર હતી? એમને એટલી ખબર કનૈયો કંઈ મુશ્કેલીમાં છે. તો ભગવાનના ચરણચિહ્નોના આધારે જ એ લોકો ગયા હતા. ગોપીજનો રોજેરોજ શાક લઈને ભગવાનના આરોગામાં જતા હતા. બપોરના સમયે ભગવાન ગૌચારણ કરે ત્યારે તો ગોપીજનો આટલા 84 કોષ વ્રજ મંડળમાં આજે પ્રભુ કયા જગાડે ગૌચરણ માટે પધાર્યા છે, ગોપીજનોને કેવી રીતે ખબર પડે? તો આ ચરણ ચિહ્નોને શોધતા ગોપીજનો શ્રી કૃષ્ણની પાસે પહોંચતા હતા. એવું ભાગવતમાં વર્ણન આપણે જોઈશું એ વખતે. તો એ ચરણ ચિહ્નોથી આજે ભૂમિ હવે અંકિત થવાની છે. એ ભૂમિનું મોટું ભાગ્ય છે. હવે તો પછી સ્વર્ગની વાત કેમ દેવો અહીંયા કરી છે? તો સ્વર્ગની વાત એટલા માટે કરી છે કે ઇન્દ્રની કહેવાથી ભગવાને નરકાસુરનો વધ કર્યો અને નરકાસુરે દેવોનું જે સ્થાન હતું મેરુ પર્વતનું એ છીનવી લીધું હતું અને માતા આદિત્યના કુંડલ પણ એ છીનવી ગયો હતો. તો ભગવાને માતા આદિત્યના કુંડલ લાવી આપી અને સ્વર્ગમાં જઈને માતા આદિત્યને ઇન્દ્રને આપી દીધા છે. તો ભગવાન એ વખત સત્યભામા સાથે સ્વર્ગમાં ગયા છે. માટે સ્વર્ગના ભાગ્યની જે વાત કરવામાં આવે છે, હજુ એ લીલા તો દ્વારકા વખતે છે, હજી તો વ્રજલીલા પણ શરૂ નથી થઈ. પણ અત્યારથી દેવોને ખબર છે એટલે દેવોએ સ્વર્ગના ભાગ્યની સરાહના આ તબક્કે જ કરી દીધી છે. ચલો આગળ જઈએ. હવે કહે છે કે અહીંયા પછીના શ્લોકમાં કહે છે કે હે ભગવાન,
આપ તો અજન્મા છો, એટલે આપનું જન્મ લેવાનું એકમાત્ર કારણ આપની લીલા જ હોઈ શકે. એ સિવાય બીજું કોઈ કારણ અમને દેખાતું નથી. આપ અજન્મા છો એટલે આપના સંબંધમાં જન્મ, લય અને સ્થિતિ માત્ર અજ્ઞાનને કારણે જ અમે જોઈએ છીએ. હવે કહેજો કે મેં કીધું ને થોડી વાર પહેલાં છે કે ભગવાન અજન્મા છે છતાંય જન્મ લે છે. તો એ કહે છે કે એમનો જે જન્મ થયો અથવા તો એમનું સુધામગમન થશે અથવા તો પૃથ્વી પર જે રહેવાના છે એ બધું અજ્ઞાનના કારણે જ પ્રતીત થાય છે. આવું આપણને આ શ્લોકમાં સમજાવવામાં આવે છે. હવે જે મહાપ્રભુજીએ જે નામો પુરુષોત્તમ સહસ્ત્રનામો પ્રકટ કર્યા છે એમાં જે નામ આવ્યું છે એક કે લીલા અનંત નિરોધ કૃત, તો એ આ શ્લોકના આધારે મૂકવામાં આવેલું છે. અહીંયા મહાપ્રભુજી સુબોધિનીજીમાં અહીંયા જે શબ્દ આવ્યો છે વિનોદ, વિનોદનો અર્થ એવો કર્યો છે. આમ તો વિનોદનો અર્થ થાય લીલા, વિનોદ એટલે મજાક, લીલા, પણ અહીંયા અર્થ એવો વી એટલે કાળ અને નોદ એટલે પ્રેરણા કરવી. તો કાળ તો સ્વયં સ્થિર છે અને સર્વને મર્યાદા અનુસાર આનંદ આપે છે, પણ કાળ આપના જન્મથી પ્રેરણા લઈ અન્યથા કરે. અન્યથા એટલે ભગવાનની આજ્ઞા મુજબ કાર્ય. બાકી કાળ તો કોઈ કાર્ય કરતો, કાળ તો નિષ્ક્રિય હોય, ભગવાન પ્રેરણા આપે એ પ્રકારે એને કામ. તો એ બધું જે છે એ ભગવાનનો વિનોદ માત્ર છે. હવે આપણે જે ભીષ્મ સ્તુતિ જોઈ હતી એમાં પણ આ મતલબનો એક શ્લોક હતો. સ્વસુખમ ઉપગતે ક્વચિત વ્યર્તુમ પ્રકૃતિમ ઉપેયુષી યદ ભવ પ્રવાહ. ભીષ્મ દાદા જે સ્તુતિ કરે છે અંતિમ સમય બાનસિયા પર બેઠા ત્યારે બાનસભા પડાય એમ તાની જે સ્તુતિ કરી છે ને 11 શ્લોકોમાં, તેમાં એક શ્લોકમાં આવું કીધું છે કે ભગવાન પોતાના આનંદમય સ્વરૂપમાં સ્થિત હોવા છતાં ક્યારેક વિહાર કરવાની કે લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે અને આ જન્મ ધારણ કરે છે અને સૃષ્ટિની પરંપરા એટલે જ. બાકી ભગવાન તો આરામથી ક્ષીરસાગરમાં બુડી ગયા હતા. એમને આ બધી પડવાની શું જરૂર હતી? બે અસુરો ઉત્પન્ન કરવાના, દેવો ઉત્પન્ન કરવાના, આ બધું કરવાની શું જરૂર હતી? પણ એ એમનો એક વિનોદ માત્ર છે, લીલા માત્ર છે. એટલે ભગવાનનો જન્મ નથી પણ આનંદ રૂપે પ્રાકટ્ય છે. અહીંયા ભગવાનનો જન્મ છે એમ ના કે ભગવાનનું પ્રાકટ્ય થયું છે એમ કહેવાય છે. ચલો એના પછીનો શ્લોક જોઈએ છીએ. મત્સ્યાસ્વ કચ્છપ નૃસિંહ વરાહંસ રાજન્ય વિપ્ર વિબુધેષુ કૃતાવતાર ત્વમ પાસિનાસ્ત્રિભુવનમ યથા દુનેશ મારમ ભુવો વરૈદુત્તમ વંદનમ તે. આ શ્લોકમાં ભગવાનના જુદા જુદા અવતારોની વાત કરવામાં આવી છે. અહીંયા શું કહે છે કે હે ભગવાન, મત્સ્ય, અશ્વ, કચ્છપ, નૃષિ, વરા, હંસ, રાજન, બ્રાહ્મણ અને દેવોનો અવતાર ધારણ કરી આપે બીજા સમયમાં જ્યાં અમારી અને ત્રણેય લોકોની રક્ષા કરી હતી તે પ્રમાણે આ અવતારમાં પણ તમે કરો અને ભૂમિનો ભાર ઉતારો. હે યદુમાં ઉત્તમ, હે યદુત્તમ, અમે આપને વંદન કરીએ છીએ. જો અહીંયા ભગવાનના 9 અવતારોની વાત કરી છે. 10મો અવતાર એટલે શ્રી કૃષ્ણનો થવાનો છે. તૈયારી છે, તૈયારીમાં તો ટોટલી 10 અવતાર થયા. પણ ભગવાન 10મા શ્રી કૃષ્ણના અવતારમાં જે અગાઉના 9 અવતારો જે થયા, જે કાર્યો કરે છે એ બધા જ કાર્યો શ્રી કૃષ્ણ આ અવતારમાં કરશે. એ હવે દેવો અગાઉથી ઇન્ડિકેટ કરે છે પ્રભુને. હવે કયા કયા અવતારો છે? તો મત્સ્ય અવતાર તો તમે જાણો છો, છતાં હું તમે થોડી વારમાં એની ડિટેલ્સમાં વાત કરું છું. પછી અશ્વ, અશ્વમાં કયો અવતાર થયો ભગવાનનો? તો હયગ્રીવ. હવે જો હયગ્રીવ છે ને એ અસુર પણ છે અને ભગવાનનો અવતાર પણ છે. ઘોડા જેવો અવતાર જે છે તો ઘોડા જેવો અસુર પણ છે અને ઘોડા જેવો ભગવાનનો અવતાર પણ છે, એટલે હયગ્રીવ. પછી કચ્છપ એટલે જે સમુદ્ર મંથન વખતે કુર્મા અવતાર કરેલો, મંદરાચલ પર્વત પોતાની પીઠ પર ધારણ કરતો, એ કચ્છપ અવતાર છે. દૂસરી તમે જાણો છો, વરા તમે જાણો છો. પછી હંસ અવતાર પણ એક આવે છે ભાગવતમાં,
એની વાત અમે થોડી વારમાં આપણે કરીએ છીએ. પછી રાજન એટલે રામચંદ્રજી રાજા તરીકે જન્મ્યા છે, રાજાના ઘરે જન્મ્યા છે, માટે રાજન શબ્દ રામચંદ્રજી માટે વપરાયો છે. બ્રાહ્મણનો અવતાર કયો તો પરશુરામ. પરશુરામ એ જમદગ્નિ ઋષિના પુત્ર છે, એટલે બ્રાહ્મણ છે એટલે થયું. પછી દેવોનો કયો અવતાર થયો? વામન. વામન કોણ છે? સૂર્યનો પુત્ર છે, કશ્યપનો પુત્ર છે, સૂર્યનો ભાઈ છે, ઇન્દ્રનો નાનો ભાઈ છે ઉપેન્દ્ર. તો એ કશ્યપનો પુત્ર વામન ભગવાન અને સૂર્ય અને ઇન્દ્રના ભાઈ થાય. 12 આદિત્યો, આદિત્યના છોકરા આદિત્યો, 12 આદિત્યો છે, એમાં એક વામન છે, એટલે એ દેવોનો અવતાર કહેવાય છે. તો એવી રીતે 9 અવતારો છે. હવે આ 9 અવતારોનું વિશ્લેષણ, હવે આ 9 અવતારોમાં જે કાર્યો કર્યા છે એ બધા જ કાર્યો શ્રી કૃષ્ણ ભગવાન આ અવતારમાં કરશે, આવું દેવો કહે છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં આની ઘણી સરસ ચર્ચા કરી છે. હું પણ તમને એમાંનું અવતારોની વાત છે એ થોડુંક ડિટેલ્સમાં લઈ જવાનો પ્રયત્ન કરું છું. ભગવાનના આ 9 અવતારોમાં 3 અવતાર પાણીમાં થયેલા છે, 3 અવતાર વનમાં થયેલા છે અને 3 અવતાર લોકમાં થયેલા છે. આવું મહાપ્રભુજીએ સુબોધનીજીમાં જણાવ્યું. શું કહે છે આગળ? કે મત્સ્ય, અશ્વ એટલે કે હયગ્રીવ અને કચ્છપ, આ 3 તમો ગુણવાળા કહેવા, એ બધા પાણીમાં થયા છે. પછી નૃસિંહ, વરા અને હંસ એ 3 અવતાર રજોગુણવાળા રહ્યા છે, એ વનમાં થયા છે કે છે. અને રાજન, વિપ્ર એટલે કે પરશુરામ અને વામન આ સત્વગુણવાળા આકૃતિવાળા છે અને એ બધા લોકોમાં થયેલા છે કે છે. હવે કહે છે કે અશ્વ એટલે હયગ્રીવ, તો એ જન્મ ઉત્પત્તિવાળો અશ્વ કહેતું છે, એટલે અશ્વની ઉત્પત્તિ આ લોકો જન્મ બતાવે છે. તો હયગ્રીવ પણ, અશ્વ પણ જન્મ અને હયગ્રીવ પણ જન્મ થયેલ છે જલમાં. નૃસિંહ ભગવાન લાકડાના સ્તંભથી પ્રગટ થયા છે એટલે એને વનનો અવતાર કીધો છે. વરા તો વનમાં વસ્તુ પશુ છે એટલે સવાલ નથી રહેતો. અને હંસ તો આકાશમાં ઉડનારો હોવાથી એને પણ વનનો અવતાર કહેવામાં આવેલો છે. પછી રઘુનાથ, રાજા એટલે રઘુનાથ એટલે રામચંદ્રજી, બ્રાહ્મણ એટલે પરશુરામ અને વિભૂત એટલે દેવ એટલે કે વામન. આ બધા અવતારો બધા લોકમાં થયેલા છે. હવે લખ્યું છે કે મત્સ્ય કરતાં અશ્વ ઉત્તમ છે અને કચ્છપ જન્મ રહેનાર હોવાથી અશ્વ કરતાં પણ ઉત્તમ છે. પછી વરા ભૂમિનો ઉદ્ધાર કરનાર અને હિરણ્યકશિપુનો સંહાર કરનાર હોવાથી નૃસિંહથી વરા ઉત્તમ કીધો છે. અને તેમાંથી પણ વરા કરતાં પણ હંસ, એને સનકાદિ ઋષિ મુનિઓને જ્ઞાન આપ્યું હતું એટલે એનાથી વધારે ઉત્તમ કહેવામાં આવે છે. પછી ક્ષત્રિય, બ્રાહ્મણ અને દેવ એટલે રામચંદ્રજી ક્ષત્રિયમાં છે, પરશુરામ બ્રાહ્મણમાં અને વામન અવતાર એ દેવમાં. તો એક પછી એક બધા ઉત્તરોત્તર ઉત્તમ અવતારો છે. તો આ પ્રકારે આ 9 અવતારોથી આપે ભગવાનને દેવો કહે છે કે 9 અવતારોથી આપે 9 પ્રકારના જીવોનું રક્ષણ કર્યું છે. પણ આ એક જ અવતારથી તમારે હવે એ 9 પ્રકારના જીવોનું રક્ષણ કરવાનું. એટલે કે શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાને બધા બાકીના 9 અવતારોના બધા જ કાર્યો શ્રી કૃષ્ણ અવતારમાં કરવાના છે. હવે આ વાત આપણને સમજાવી. હવે મહાપ્રભુજી એક અવતારનું કયું કાર્ય અને શ્રી કૃષ્ણ આ અવતારમાં કયું કાર્ય કરવાના છે એની પણ સુંદર ચર્ચા કરી છે. આપણે એક અવતાર, આપણે ઉતાવળ નથી, આપણે 9 અવતારોએ કયા કાર્યો કર્યા અને શ્રી કૃષ્ણએ કયા કાર્ય કરવાના છે એની વાત આપણે મહાપ્રભુજીના જે કહ્યું છે એટલું જ હું તમને કહીશ. હવે પહેલાં આપણે જઈએ મત્સ્ય અવતાર પર. મત્સ્ય અવતારની તમને હું આજે છે ને ડિટેલ્સમાં વાત કરું છું, પણ પછી વાત કરું. પહેલાં આપણે 9 અવતારોના કાર્યો અને શ્રી કૃષ્ણના 9 અવતારોના જે કાર્યો કર્યા છે, શ્રી કૃષ્ણએ કેવી રીતે કર્યા છે એની વાત આપણે કરીએ પહેલાં. હવે લખ્યું છે કે સમુદ્ર જ્યારે પ્રલયકારી થયો ત્યારે સત્યવત રાજા વગેરે ભક્તોની રક્ષા કરવા માટે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. તો મત્સ્ય અવતાર ધારણ કર્યો તો ભગવાને મત્સ્ય એટલે માછલું, તો હીન જાતિનું રૂપ ધારણ કર્યું અને ભક્તોની રક્ષા કરી શકે છે. તો કહે છે હવે ભગવાને એ હીન જાતિનો અવતાર લીધો તો કૃષ્ણ અવતારમાં શું કર્યું ભગવાન? કૃષ્ણ અવતારમાં ભગવાન યાચકનું, બ્રાહ્મણનું રૂપ લઈ
અને જરાસંઘ પાસે દાન માગવા ગયા છે. તો ભગવાને હીન કક્ષાનું કાર્ય કર્યું છે. જેવી રીતે મત્સ્ય અવતારમાં મત્સ્ય હીન છે, તો કૃષ્ણએ ભક્તોના કયા ભક્તોનું કામ કરવાનું હતું? જરાસંઘના કેદી રાજાઓને મુક્ત કરવા હતા. સ્તુતિ થઈ હતી ને, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. એ રાજાઓ ભગવાનના ભક્ત હતા. ભગવાનના ભક્તનું કાર્ય કરવા માટે જરાસંઘને ભીમ દ્વારા મરાવાનો હતો. તો ભીમ, અર્જુન અને કૃષ્ણ ત્રણેય જણા બ્રહ્મણનું રૂપ લઈ યાચકોની લાઈનમાં ઊભા રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન હીન કક્ષાનું રૂપ ધારણ કરે છે. એ વાત અહીંયા મહાપ્રભુજી યાદ કરાવે છે. ચલો આગળ. હવે પછી બીજો અવતાર હયગ્રીવ. હયગ્રીવે શું કર્યું હતું? હયગ્રીવે બ્રહ્માના યજ્ઞમાં પ્રકટ થઈ અસુરોને હણવાનું અને વેદોનું રક્ષણ કરવાનું કાર્ય કર્યું. તો અહીંયા ભગવાને પણ યુધિષ્ઠિરના રાષ્ટ્રીય યજ્ઞમાં પ્રકટ થઈ બ્રાહ્મણોના સન્માનની મર્યાદા રાખી અને વેદોની વિરુદ્ધ બોલનાર શિશુપાલનો પણ વધ કર્યો. પહેલાંમાં વેદોનું રક્ષણ કર્યું છે, તો અહીંયા ભગવાને યજ્ઞનું રક્ષણ કરવા માટે શિશુપાલનો વધ કર્યો છે. પછી આવે છે ત્રીજો અવતાર કયો? કચ્છપ. કચ્છપ એટલે કુર્મા અવતાર, કાચબાનો અવતાર. તો એ કાચબાએ શું કર્યું છે? તો મંદરાચલ પર્વત પોતાની પીઠ પર ધારણ કર્યો હતો. કેમ? તો આની અંદરથી સમુદ્રમાંથી અમૃત ઉત્પન્ન કરવાનું હતું. મંદરાચલનો રવૈયો બન્યો છે. મંદરાચલ કોઈ ધારણ કરી શકે એમ હતું ને, એટલે કુર્મા અવતાર ભગવાને લેવો પડ્યો છે. અલ્ટિમેટલી ધ્યેય શું હતું? દેવોને અમૃત પીવડાવવાનું. દેવો ભગવાનના ભક્તો છે, પ્રાર્થના કરી છે, એટલે દેવોને અમૃત પીવડાવવા માટે ભગવાન પોતે આટલા મોટા પર્વતનો ભાર સહન કર્યો છે. એવી રીતે શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાને વ્રજવાસીઓનું રક્ષણ કરવા માટે ગોવર્ધન પર્વતને ધારણ કર્યો હતો. જો મહાપ્રભુજી કેટલી સરસ કમ્પેરિઝન કરી રહ્યા છે. પછી આપણે આવીએ નૃસિંહ અવતાર. નૃસિંહ અવતારમાં પ્રહલાદનું રક્ષણ કરવાનું છે. પણ પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ કોણ છે? એને બ્રહ્માજીની માટે તપ કર્યું છે. બ્રહ્માજી પાસેથી વરદાન લીધું. એટલે બ્રહ્માજીનો ભક્ત હિરણ્યકશિપુ, અને હિરણ્યકશિપુ બ્રહ્માજીનો ભક્ત છે. એટલે શ્રી કૃષ્ણનો નૃસિંહ ભગવાનનો પણ ભક્ત થયો. પણ નૃસિંહ અવતારમાં ભગવાને પ્રહલાદની રક્ષા ખાતર એમના ભક્ત એવા. અને બીજું હિરણ્યકશિપુ ભક્ત બીજી કેવી રીતે છે કે જય વિજયનો અવતાર છે, એ પ્રમાણે પણ એ ભક્ત છે. તો પ્રહલાદને બચાવવા માટે પોતાનો ભક્ત એવો હિરણ્યકશિપુને ભગવાને માર્યો છે કે છે. અને એ ઋષિનું સ્વરૂપ કેવું હતું? લક્ષ્મીજી પણ નજીક જઈ શકે એમ હતા નહીં કે છે. પણ અસુર હોવા છતાં લક્ષ્મીજી ભગવાનની અર્ધાંગીની તો નથી જઈ શક્યા. અને એ અસુર બાળક પ્રહલાદ અસુર બાળક છે, તો પણ એ ભગવાનની પાસે આરામથી જઈ શકે છે. ભક્તાંગલેનો દૂત ક્રોધ પુંજ પ્રાંતિ. મહાપ્રભુ જે શબ્દો પકડાય છે આ પુરુષોત્તમ સસનામાં, દોષી ભગવાન પોતાનો ક્રોધ શાંત કરવા માટે પ્રહલાદનું શ્રીઅંગને ચાટવા લાગે છે. લેનો દૂત ક્રોધ પુંજ પ્રશાંત, એવા શબ્દો વાપરેલા છે. તો ભગવાને એનું પ્રહલાદનું શરીર ચાટ્યું છે, તાને એમનો ક્રોધ શાંત થયો છે. તો એવા ભગવાનને એવી જે કામ શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું? તો શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોની રક્ષા માટે પોતાના ભક્ત એવા ભીષ્મ પિતામહનો પણ વધ કરાવ્યો છે. તો કંસનો પણ વધ કરાવ્યો છે. અને વનવાસમાં કુંતીજીના પુત્રોની રક્ષા કરવા માટે પ્રકટ થઈ અક્ષય પાત્રમાં રહેલા શાક અન્નનું ભોજન કરી દુર્વાસાના ક્રોધમાંથી બધાને બચાવે છે. તો એવા જેવી રીતે તગાડી હિરણ્યકશિપુને માર્યો, એવી રીતે ભગલે ભગવાનની ડાયરેક્ટ ભીષ્મ પિતામહને માર્યો નથી, પણ ભગવાનની પ્રેરણાથી અર્જુન તો યુદ્ધ કરવા તૈયાર જ હતો. અર્જુન ના પાડી, હું નહીં લડું કે છે. ભગવાને કીધું ના, મારે કશું વાંધો નથી કે છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામું સ્મર યુદ્ધ છે. ભગવાને કીધું છે તું યુદ્ધ કર, પણ મને યાદ કરતો યુદ્ધ કર કે છે. ચલો હવે આપણે આગળ જઈએ. વરા અવતાર. વરા ભગવાન પૃથ્વીનો ઉદ્ધાર કરવા પ્રકટ થયા હતા. પૃથ્વી માટે આપ એટલા બધા પક્ષપાતવાળા હતા કે પૃથ્વીના ગુણ ગંધને ગ્રહણ કરનાર ઇન્દ્રિય નાકને અધિષ્ઠાન બનાવી આ પ્રકટ. એટલે ભગવાન તમને ખબર છે કે વરાનું પ્રાકટ્ય બ્રહ્માજીની નાસિકામાં થયું છે. નાસિકા એ ગંધની ઇન્દ્રિય છે, અને ભૂમિનો ઉદ્ધાર કરવાનો છે. તો ભૂમિ પણ
એ ગંધનું ભૂમિનો મુખ્ય ગુણ ગંધ છે. તો આ અવતારમાં પણ ભગવાને પાંડવોની રક્ષા કરવા માટે પધાર્યા અને ગુણોને ગ્રહણ કરનાર વિદુરજીના ઘેર પધાર્યા છે. ભગવાન આજે કે છે બીજે નથી ગયા કે છે ભગવાન વ્રજભુક્તનો ઉદ્ધાર કરવા એમના સંબંધવાળા ગોકુળમાં પ્રકટ થઈ એમનો ઉદ્ધાર કર્યો છે, બીજે નથી ગયા કે છે. તો એ પ્રમાણે વૈદર્ભી રાજકુમારી રૂકમણીનો ઉદ્ધાર કરવા માટે તેમને અટકાવનાર રૂકમીને હિરણ્યક્ષની જેમ મારવા જાઓ. વિરહ ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે જેવી રીતે હિરણ્યક્ષને માર્યો એવી રીતે રૂકમણીને પાણી ગ્રહણ લેવા માટે વચમાં રૂકમી આવ્યો તો રૂકમીને પણ એમને વચમાં અટકાવ્યો છે. પણ હિરણ્યક્ષને માર્યો છે, રૂકમીને માર્યો છે ખરો, અત્યારે નથી માર્યો, પછી બળદેવજી મારશે. હવે હંસ ભગવાનનો અવતાર આવ્યો. હંસે તો તત્વનો ઉપદેશ કરી બ્રહ્મા વગેરેનો શોકનો નાશ કર્યો. અહીં પણ ભગવાને વેદની મર્યાદાથી વિરુદ્ધ ગુરુનો વધ વગેરે કાર્યોથી દૂર રહેનાર અર્જુનની તે વિશેની ચિંતા અને શોકને તત્વનો ઉપદેશ કરી દૂર કર્યો. અહીંયા શું કહે છે કે હંસ ભગવાનનું પ્રાકટ્ય ક્યારે થયું હતું? તો એકવાર સનત કુમારોએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે. એવો પ્રશ્ન કર્યો છે કે આ ચિત્ત આપણું જે છે એ વિષયોમાં ભટકતું હોય છે. આપણું આ જે ચિત્ત છે એ વિષયમાં ભટકતું હોય અને એ ભવસાગર પર આ મનુષ્યો ભવસાગર પાર કરવા પણ ઈચ્છતો હોય અને વિષયોનું વારંવાર ચિંતન તો થયા જ કરતું હોય છે કે કરવાનું શું કે છે. તો આમાંથી બચવાનો ઉપાય શું કે જો આ શરદ કુમારોને હંસ અવતાર વખતે એકચ્યુઅલી આ પ્રશ્ન કર્યો સંગાદી ઋષિ મુનિઓએ બ્રહ્માજીને એમના પિતાશ્રી બ્રહ્માજીને કર્યો છે. પણ બ્રહ્માજીની બુદ્ધિ કર્મમાં આસક્ત થયેલી છે એટલે બ્રહ્માજી આ પ્રશ્ન જ સમજી શક્યા નહીં તો ઉત્તર ક્યાંથી આપવાના હતા? બ્રહ્માજી આ પ્રશ્ન સમજી શક્યા જ નથી કે છે. શરદ કુમારો પ્રશ્ન કર્યો તો ઉત્તર ના આપી શક્યા. બ્રહ્માજીએ પછી ભગવાનનું સ્મરણ કર્યું કે પ્રભુ આ મને કંઈ સમજણ પડતી નથી, મારા છોકરાઓને સમજાવવા કેવી રીતે કે છે. એટલે ત્યાં ભગવાન હંસ રૂપે પ્રકટ થયા છે અને સંકાદીઓને ઉપદેશ કર્યો છે. આ તમે 11મા સ્કંદમાં 13મા અધ્યાયમાં આ વાત આવશે, એ વખતે આપણે ડિટેલ્સમાં જઈશું, પણ આ ટૂંકામાં કહ્યું. તો એવી રીતે ભગવાને અહીંયા જેવી રીતે હંસે બ્રહ્માજી અને સનત કુમારનો ઉપદેશ કર્યો છે એવી રીતે અહીંયા ભગવાને યુદ્ધના મેદાનમાં અર્જુનનો શોક દૂર કરવા માટે આખી ગીતાનો ઉપદેશ કરેલો છે. ચલો આગળ જઈએ. ભગવાન રામચંદ્રજીએ દરિયો પાર કરવા માટે પર્વતોનું સાધન બનાવ્યું. એટલે પર્વતો એટલે કે આ બધા પથરા અંદર નાખ્યા અને તરતા કરી નાખ્યા હતા કે છે. તો એક ભક્તને માટે રાવણ પણ એમનો ભક્ત જ છે કે છે. શંકર ભગવાનનો ભક્ત છે રાવણ. તો એક ભક્તને માટે ભગવાન રામચંદ્રજીએ અનેક દૈત્યોનો વધ કર્યો. તેવી રીતે કૃષ્ણ અવતારમાં ભગવાને આ ભૂમિના કષ્ટના નિવારણ માટે અનેક દુષ્ટોને હવે હનવાના છે. ભગવાન હજુ તો ભગવાનનો અવતાર થયો નથી, પહેલેથી જ આ બધું આપણને બ્રહ્માજી દેવો સમજાવી રહ્યા છે. તો એવી રીતે ભગવાને આ અસુરવેશી રાજાઓનો વધ કર્યો છે. એ તો ખાલી નામ માત્ર છે. હકીકતમાં તો એ અસુરોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. પછી પરશુરામ અવતારમાં બ્રાહ્મણ વૃત્તિ હોવા છતાં ઘોર ક્ષત્રિય ધર્મનો સ્વીકાર કરી અને અસુર ક્ષત્રિયોનો નાશ કર્યો. 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી કે છે. તો આ અવતાર તો બ્રહ્મત્વ સમાન એટલે બ્રહ્મણનો અવતાર છે, છતાં પણ રાક્ષસોનો નાશ કર્યો છે કે છે. તો એવી રીતે ભગવાને પણ આ અવતારની અંદર અનેક અસુરોનો સંહાર કરેલો છે. પછી વામન અવતારમાં ભગવાન માતાની પ્રાર્થનાથી પ્રગટ થયા અને ત્રણેય લોકને દેવાનું જે કામ બ્રહ્માદિક પણ ના કરી શક્યા તે માત્ર વાણી દ્વારા કરી બતાવ્યું છે. ભગવાને વામન અવતારની અંદર ખાલી બલિરાજા પાસે વાણીથી જ પોતાની વાકપટુતા જેને આપણે કહીએ ચાતુર્ય કહીએ એનાથી એમને દેવોનું કાર્ય કરી દીધું છે. તો આ કૃષ્ણ અવતારમાં ભગવાને વૃકાસુર નામનો અસુરને શંકર ભગવાનને બચાવવા માટે માર્યો હતો. તે વખતે પોતાની મધુર વાણીનો જ ઉપયોગ કરેલો હતો. એ કથા આપણે આ ચેપ્ટર આપણું પતશે એટલે તમને વૃકાસુરની કથા પણ કહીશ. તો દેવોની પ્રાર્થનાથી પ્રકટ થઈ બ્રહ્માદિકને જે આનંદ મળવો દુર્લભ છે
તેનું યાદવોને દાન કર્યું. રાજ્યના લોભી કંસનો વધ કરી રાજ્ય ઉગ્રસેનને આપ્યું. એટલે જો વામન અવતારમાં ભગવાને રાજ લઈ ત્રણેય લોકનું અને ઇન્દ્રને આપી દીધું, એવી રીતે આ કંસની પાસેથી લઈ અને ઉગ્રસેનને આપ્યું, પણ પોતે લીધું નથી. તો હવે આ દેવો આટલી સ્તુતિ કરી અને ભગવાનને નમસ્કાર કરે છે. હવે આ વૃકાસુર રાજા, વૃકાસુર અસુર, એની જે કથા છે એ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 88માં અધ્યાયમાં આ કથા આપવામાં આવી. એકદમ શોર્ટમાં તમને કહું છું કે એક વખત એવું બન્યું કે નારદજી ના કહેવાથી વૃકાસુરે, એટલે એક વખત વૃકાસુર નામનો જે અસુર હતો ને એ શકુની નામના અસુરનો પુત્ર હતો. શકુની એટલે જે મહાભારતનો શકુની છે નહીં, બીજો એક શકુની છે. એ શકુનીનો પુત્ર એટલે વૃકાસુર. એ વૃકાસુરે એક વખત નારદજીને પૂછ્યું કે મારે તપશ્ચર્યા કરવી છે કે છે, પણ કયા દેવ જલ્દીથી પસંદ થાય? તો નારદજીએ કીધું ભાઈ જલ્દીથી પસંદ કરવો હોય ને તો શંકર ભગવાન છે. શંકર ભગવાનનું નામ જ આશુતોષ છે કે છે, જલ્દીથી પસંદ થાય કે છે. તો તમે જુઓ કે છે કે આ રાવણે પણ શંકર ભગવાનને પસંદ કર્યા છે કે છે. પછી બાણાસુરને તો એટલા પસંદ કરી દીધા કે શંકર ભગવાન એના ત્યાં ચોકીદારી કરે છે કે છે, રક્ષા કરે છે કે છે. તો પછી કહે છે તારે આરાધના કરી તો શંકરની જ કરના કે છે. એટલે વૃકાસુર કેદારનાથ ગયો, કેદાર ક્ષેત્રમાં ગયો અને અગ્નિ પ્રગટાવ્યો છે. અગ્નિને ભગવાન શંકરનું મુખ કહેવામાં આવ્યું છે. અને પછી પોતે આરાધના કરવા બેઠો અને પોતાના શરીરનું માંસ કાપી કાપી અને એમાં અગ્નિમાં હોમવા લાગ્યો. અને આ પ્રમાણે વૃકાસુરે 6 દિવસ સુધી શંકર ભગવાનની કેદાર ક્ષેત્રમાં ઉપાસના કરી, છતાં શંકર ભગવાનને દર્શન આપ્યા નહીં. એટલે 7મા દિવસે તો થયું કે આટલું બધું મારા શરીરમાંથી મેં માંસ કાઢી કાઢીને અગ્નિમાં હોમ્યું તો શંકર ભગવાન પસંદ થતા નથી. તો જીવીને કામ શું છે કે છે, હવે તો કહે મસ્તક જ કાપીને અગ્નિકુંડમાં હોમી નાખવું. 7મા દિવસ સવારે ગયો, તીર્થમાં સ્નાન કર્યું અને પછી પોતાનું ભરેલા વાળવાળા મસ્તકને પોતે 2 હાથથી કાપવા ગયો. અને જેવો એને કાપવા માટેનો પ્રયત્ન કરે છે અને ત્યાં અગ્નિકુંડમાંથી શંકર ભગવાન પ્રસન્ન થઈને બહાર આવે છે અને પેલા વૃકાસુર અસુરના બંને હાથ પોતાના 2 હાથથી ભગવાને પકડી લીધા અને કીધું કે જેવા ભગવાને શંકર ભગવાને વૃકાસુરના 2 હાથ પકડ્યા તો વૃકાસુરના બધા જ અંગો પૂર્વવત જેવા હતા, કે બધા શરીરના માંસ કાપી નાખેલું એટલે અંગો બધા બેડો થઈ ગયેલા હતા, બધા અંગોમાંથી બધી વિકૃતિ આવી ગયેલી, બધું પૂર્વવત થઈ ગયું. પછી શંકર ભગવાને કીધું ચલ બેટા હું તારા પર બહુ પસંદ છું, તને જે વરદાન છે એ માગી લેજો કે છે, હું તને બધું જ આપું કે છે. એટલે એને કીધું હવે આ જો બધા અસુરો બી કેવા છે, જાત જાતના વરદાન માગે છે. ભાગવતમાં જ્યારે જ્યારે એવી વાતો આવશે ત્યારે પાછું હું તમને સમજાવતો જઈશ. તો અહીંયા આ અસુરે જુદા જ પ્રકારનું વરદાન માગ્યું. એને શું કીધું છે, હું જેના માથા પર હાથ મૂકું તે મરી જાય કે. ભગવાન રુદ્રએ તો આવું વિચિત્ર માગણી કરી, એક વખત તો વિચારતા કરી મૂક્યા, પણ પછી એ વખત કહેલું વરદાન આપીશ એટલે કે સારું છે એ પ્રમાણે થશે બસ કે છે, એમ કરીને વરદાન આપી દીધું. હવે વૃકાસુરને જેવું આ વરદાન ભગવાને આપી દીધું ત્યાં એના મનમાં લાલચ જાગી. હવે કે પહેલાં પહેલો અખતરો તો હું શંકર પર જ કરું કે છે, તો પાર્વતી તો બહુ સ્વરૂપવાન દેવી હતી, તો પાર્વતી મને મળી જાય કે છે પછી કે છે. એટલે એ સીધો શંકર ભગવાનના મસ્તકે હાથ મૂકવા ગયો. શંકર ભગવાન તો ગભરાઈ ગયા, હવે ભયભીત થઈને ભાગાભાગી કરી મૂકી, દોડવા લાગ્યા. વૃકાસુરે શંકરનો પીછો કર્યો. પછી શંકર ભગવાન તો પૃથ્વીમાં, સ્વર્ગમાં, આ બધી દિશાઓમાં દોડતા દોડતા બધે ફરેવા ગયા, પણ કોણ એને આ સંકટમાંથી બચાવે કે છે. મોટા મોટા દેવતાઓ પાસે ગયા પણ બધાએ સંકટ જોઈને ના પાડી દીધી, અમારી પાસે કોઈ ઉપાય નથી, કે વરદાન તમે આપ્યું છે અને વરસુર આવો દુષ્ટ અસુર નીકળશે એ તો શંકર ભગવાને વિચારેલું નહીં. તેથી શંકર ભગવાન બધેથી કારી ના પાવી એટલે છેવટે વૈકુંઠમાં ભગવાન નારાયણ પાસે ગયા. હવે ભાગવતમાં બહુ સરસ શ્લોક છે વૈકુંઠનો. યત્ર નારાયણ સાક્ષાત ન્યાસિનામ પરમાગતિ સાદાનમ નિષ્ઠદંડાનામ યતો ના વર્તતે ગતઃ. વૈકુંઠમાં સ્વયં ભગવાન નારાયણ નિવાસ કરે છે. એકમાત્ર તેઓ જ સંન્યાસીઓની પરમ ગતિ છે, જે સંપૂર્ણ જગતને અભયદાન કરીને શાંત દવામાં સ્થિત છે.
એટલે કે વૈકુંઠમાં ગયા પછી જીવને પાછું આવવું પડતું નથી. એ તો નાવર્તતે ગત. એક વખત વૈકુંઠમાં જે જીવાત્મા ગયો વૈકુંઠમાં પછી આપણને ખબર છે ને કે રમા વૈકુંઠ ને વ્યાપી વૈકુંઠ, ગોલોકધામ એટલે વ્યાપી વૈકુંઠ. તો એને એ જીવાત્મા એક વખત ગયો પછી એને પાછા ફરવાનો વારો આવતો નથી. હવે એ વૈકુંઠમાં ગયા શંકર ભગવાન નારાયણની પાસે. હવે ભગવાનને તો બધી ખબર પડી ગઈ કે હવે શંકર દોડતા દોડતા આવી રહ્યા છે અને પાછળ પેલો અસુર પડ્યો છે અને હવે ભગવાનને બચાવવાના, શંકરને બચાવવાના છે. એટલે યોગ માયાથી નારાયણ ભગવાને બ્રહ્મચારી બટુકનું રૂપ ધારણ કર્યું અને વૃકાસુર જે દિશામાં દોડી રહ્યો હતો એ દિશા તરફથી પ્રભુ સામેથી આવી રહ્યા છે, બ્રહ્મચારીના વિશે આવી રહ્યા છે. એટલે બ્રહ્મચારીના વિશે આવતા જેવું વૃકાસુર નજીક આવ્યું એટલે ભગવાને કહ્યું, હે શકુની નંદન, તમે તો બહુ થાકી ગયા છો, જરા વિશ્રામ તો કરો કે છે. શું ઉતાવળ છે કે છે? અને આ શરીર તો બધા સુખોનું મૂળ છે કે છે, માટે આ શરીરને બહુ કષ્ટ ના આપો કે છે. તમે આટલી બધી દોડાદોડી શા માટે કરો છો કે છે? થોડું વિશ્રામ લો કે છે. અને તમારું સંકટ જે આવ્યું મને કહો કે આટલા ગભરાયેલા કેમ છો કે છે? કહેવા જેવી વાત હોય તો મને કહો કે છે. ભગવાનના એક એક શબ્દમાંથી અમૃત ઝરતું હતું. કીધું ને કે પેલા અમૃત ઝરતું હતું ભગવાનના. તો આથી અસુરે બધી વાત કરી દીધી. ભગવાને એટલી મીઠી વાણીમાં વાત કરી કે અસુર એની વાતોમાં આવી ગયો અને રોકાઈ ગયો. એટલે પછી બધી વાત પૂરેપૂરી ભગવાને સાંભળી હતી શું બનાવ બન્યો છે. એટલે ભગવાને કહ્યું, અરે હું તો શંકરની વાત પર વિશ્વાસ કરતો જ નથી કે છે. તમને ખબર નથી કે છે આ દક્ષ પ્રજાપતિનો શાપ આપેલો ત્યારથી શંકર તો પિશાચત્વને પ્રાપ્ત થઈ ગયેલા છે કે છે. અને આજકાલ તો શંકર ભગવાન ભલે મહાદેવ કહેવાય પણ પિશાચો અને પ્રેતોના સમ્રાટ થઈ ગયા છે. હવે કે છે એને કોઈ ગમતું જ નથી કે છે. તમે એની વાતમાં વિશ્વાસ મૂક્યો કેવી રીતે કે છે? જ સમજે. તમે તો આટલા બુદ્ધિમાન છો કે છે, તમે આટલા બધા મહાન છતાં તમે આવી વાત કે માની કેવી રીતે લીધી? જો તમે શંકરને ભગવાન માનતા હો તો પછી એની પરીક્ષા કરી લો ને કે છે. તમારો આ હાથ છે ને તમારા માથે મૂકીને 1 મિનિટમાં ખબર પડી જશે કે બે ભગવાન છે કે કોઈ બીજો કોઈ છે એમ કે. એટલે તમે પરીક્ષા કરો તો કરી લો કે છે. તમારા હાથ પર મૂકી લો, તમારે કશું થવાનું નહીં કે છે. અને જો શંકરની વાત પછી અસત્ય તમારે નીકળે પછી તમારે એ અસત્યવાદીને તમારે મારી નાખવો જોઈએ કે છે. આવા ખોટા પ્રોમિસીસ આપે છે બધાને કે છે. ના, તમારો શાંતિ બધી જગ્યાએ આવું જ કરે છે કે શંકર ભગવાન કે છે. એટલે ભગવાનની આવી મોહિત કરનારી વાણી સાંભળી અને વૃકાસુર પોતાની વિવેક બુદ્ધિ ખોઈ બેઠો. જો ભગવાને પેલા કંસને ગઈકાલે આપ્યું ને વિવેક જ્ઞાન દાતા છે, તો ભગવાન વિવેક જ્ઞાન આપી પણ શકે છે. તો એ વૃકાસુરનું વિવેક અને બુદ્ધિનો હરણ પણ કરી શકે છે. તો પછી વરદાનની વાત એ અસુર એ વરદાનની વાત તો ભૂલી જ ગયો અને ત્વરાથી પોતાના માથા ઉપર પોતાનો હાથ મૂકી દીધો અને ત્યાં તો એ ઢગલો થઈને નીચે ધડી પડ્યો. એની તેનું માથું ફાટી ગયું. આકાશમાં દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી જે જયકાર કર્યો છે. વૃકાસુરના મૃત્યુથી દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો પ્રસન્ન થઈ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. આમ શંકર ભગવાન સંકટ મુક્ત થઈ ગયા. ભગવાન અનંત શક્તિઓના સાગર છે. તેમની એક એક શક્તિ આપણા મન અને વાણીની સીમાથી પર છે. આપણે મનથી વાણીથી ભગવાનનું ભલે ભજન કરીએ પણ જે છે એ ભગવાનની શક્તિઓ, ભગવાનના ગુણો એ મન વાણીથી પર છે એમ કીધું. તો અહીંયા આપણને આ વૃકાસુરનું એક્ઝામ્પલ આપણને આપવામાં આવેલું છે. તો એ વૃકાસુરનું જે ચરિત્ર છે મહાપ્રભુએ ઇન્ડિકેટ કર્યું એટલે મેં તમને કીધું. અને હયગ્રીવ અવતાર માટે અહીંયા ભાગવતમાં હયગ્રીવ અસુરની વાત પર આવે છે. અને હયગ્રીવ એટલે ઘોડાનો અવતાર, એટલે ઘોડાના જેવું મસ્તક એ અસુરનું હતું. પછી ઘોડાના જેવું બીજો અસુર કોણ છે? કેસીદૈત્ય. એને ભગવાન મારી શકે છે. અને ભાગવતની અંદર 11મા સ્કંદના 4થા અધ્યાયની અંદર હયગ્રીવ અવતારની વાત આવે છે. તો મધુ કૈટભ નામના અસુરોનો સંહાર કરી અને હયગ્રીવ દ્વારા ચોરાયેલા વેદોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. એટલે અહીંયા હયગ્રીવ છે એ પણ વેદોનો ચોરી ગયો છે. એટલે મને લાગે બીજા કોઈ કલ્પની હશે. અને અહીંયા 11મા સ્કંદના 4થા અધ્યાયમાં ભગવાનના જે 24 અવતારો કહે છે પણ 22 અવતારની જ વાત આવે છે.
અને 22 અવતારોના વર્ણન ભાગવતમાં 3 જગ્યાએ છે. એક બીજા સ્કંદમાં, પહેલા સ્કંદમાં અને 11મા સ્કંદની અંદર, એમ 3 વખત એના અવતારોની વાત આવે છે. તો એમાં કીધું છે કે બ્રહ્માજીના યજ્ઞમાં સ્વર્ણ જેવી કાંતિવાળા હયગ્રીવના રૂપમાં ભગવાને અવતાર લીધો અને ભગવાનનો તે વિગ્રહ વેદમય, યજ્ઞમય અને સર્વદેવમય છે. તેમની નાસિકામાંથી શ્વાસ રૂપે વેદવાણી પ્રગટ થઈ. એટલે આ અવતારની અંદર ભગવાનના નાસિકામાંથી વેદો પ્રકટ થયા. હવે આપણે સામાન્ય રીતે જે દસમ સ્કંદનો 87મો અધ્યાય છે એમાં એવું કીધું છે કે ભગવાન જ્યારે પ્રલયકાળ પૂરો થવાની તૈયારીમાં છે, સૃષ્ટિના સર્જનનો સમય તૈયારીમાં છે, તે વખતે ભગવાન જે પોઢી ગયેલા છે શેષનાગની સૈયા પર, એ વખતે સૌથી પહેલાં ભગવાનના ઉચ્છ્વાસમાંથી વેદો પ્રકટ થયા હતા. એ વાત આપણને દસમ સ્કંદના 87મા અધ્યાયમાં છે. અને આ ત્રીજા સ્કંદની અંદર આ ભગવાનની નાસિકામાંથી શ્વાસ રૂપે વેદવાણી પ્રકટ થઈ એવું ઉલ્લેખ, પણ અલ્ટિમેટલી તો ભગવાન જ છે. અને એક અવતારની અંદર હયગ્રીવ અવતારમાં મધુ કૈટભ નામના અસુરનો સંહાર કર્યો છે. તો આવી રીતે આપણને જે હયગ્રીવ અવતાર, હંસાવતાર, એ બધી વાત કરી. હવે જે આપણને જે બતાવવામાં આવ્યું કે સત્યવ્રત રાજા અને મત્સ્ય અવતારની જે કથા છે, એ થોડી કથા આપણને, હું આજે સમય થઈ ગયો છે પણ હું કાલે આપણો બીજો અધ્યાય પૂરો થઈ જશે, ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીશું. આવતીકાલે આપણે રાત્રે 8 વાગે મળીશું. પણ શરૂઆતમાં તમને હું થોડી મત્સ્ય અવતારની વાત, તમને જે સત્યવ્રત રાજાનું રક્ષણ કર્યું હતું એમને માટે જ ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરેલો, એ બધી વાતો કાલે સવારે આપણે 8 વાગે ફેરથી મળીશું ત્યારે કરીશું. કાલે સાંજે 8 વાગે મળીશું ત્યારે કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોપાલેશ. જય શ્રી કૃષ્ણ.